ઓપીડીમાં ઘણીવાર દર્દી ડર સાથે મને પૂછતા હોય છે કે ડૉક્ટર આ સોરિયાસિસ તો નથી ને, આ ચેપી તો નથી ને? સૌથી પહેલા તો સોરિયાસિસ એ ચેપી રોગ નથી, બિલકુલ ચેપી રોગ નથી. હા, એ ચોક્કસ કે સોરિયાસિસ એ ક્રોનિક ડિઝીઝ છે, એટલે કે લાંબા ગાળાનો રોગ છે કે જેમાં તમારી ચામડી જ ઝડપથી નવા સેલ્સ બનાવતી જાય છે અને જે ઉપરના લેયરમાં જમા થાય છે, જેના લીધે એકદમ સૂકી અને પડવાળી ચામડી બને છે. સોરિયાસિસના મુખ્ય કારણોમાં જનરલી જીનેટિક્સ, ઇમ્યુન સિસ્ટમ અને સ્ટ્રેસ જવાબદાર હોય છે. સૌથી મહત્વનું એ છે કે સોરિયાસિસને કંટ્રોલ કરી શકાય છે. હવે ઉપલબ્ધ નવી દવાઓ એ ઉપરાંત લાઇટ થેરાપી એટલે કે ફોટોથેરાપી અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ, જીવનશૈલીમાં ફેરફારથી ચામડી સારી થઈ શકે છે, કંટ્રોલમાં આવી શકે છે. યાદ રાખો કે તમારી ચામડીનો દોષ નથી, એ તો સહાય માગે છે. તો આપણે સોરિયાસિસ સાથે નહીં પરંતુ સોરિયાસિસને સમજીને જીવતા શીખવું પડશે.